તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપ્યું છે। જંતર મંતરના અનેક આંદોલનો બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું। ભાજપના રાજકારણમાં મોટો ખળભળાટ। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું। ધર્મેન્દ્ર પ્રધાને આખરે વિદ્યાર્થીઓ સામે હાર માની છે। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું। શિક્ષણ મંત્રીના પદ પરથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું। તો આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજીનામું આપ્યું। પેપર લીકના કેસ બાદ રાજીનામાની માંગ ઉગ્ર બની હતી અને ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાને આખરે આજે રાજીનામું આપ્યું છે। શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। કોકરોચ જનતા પાર્ટી અને પેપર લીકના વિવાદ બાદ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, અનેક તર્ક વિતર્કો બાદ અને પેપર લીકના ઉગ્ર વિરોધ બાદ આજે આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે અને મોદી સરકારમાં પહેલો એવો કિસ્સો છે જેમાં રાજીનામું આપ્યું છે કોઈ મંત્રીએ। વધુ માહિતી જણાવશો? સોહાની, તમને જણાવી દઉં કે 20 તારીખના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીએ જે આંદોલન શરૂ કર્યું હતું તેનું વ્યાપક સમર્થન મળ્યું હતું। વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો હતો, આજે પણ લાઠીચાર્જ થયો છે અને તેનો ઉગ્ર વિરોધ દેશભરમાં પડ્યો છે। દેશના વિવિધ રાજ્યોમાં આ જેનજી જે કહેવાય છે એ લોકોએ ખાસ કરીને વિદ્યાર્થીઓએ આના માટે રેલીઓ કાઢી છે અને દરેક જગ્યાએ હિંસક અથડામણો, અમુક જગ્યાએ હિંસક અથડામણો પણ થઈ છે અને મોદી સરકાર પર સતત એવું દબાણ થતું હતું કે તેઓ રાજીનામું આપે। એનું મુખ્ય કારણ એ હતું કે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી રાજીનામું કે નીટની એક્ઝામ બહુ મહત્વની એક્ઝામ કહેવાય છે અને 20 થી વધુ વિદ્યાર્થીઓએ એમાં આત્મહત્યા કરી હતી અને આ જે જંતર મંતર પર આંદોલન ચાલી રહ્યું છે તેમાં વિશ્વભરમાંથી લોકોનો સપોર્ટ મળ્યો છે। ક્રિકેટરોએ સપોર્ટ કર્યો છે, ફિલ્મ સ્ટારોએ સપોર્ટ કર્યો છે। આ બધું જોતા મોદી સરકાર પ્રથમવાર ભીષમાં આવી છે। મોદી સરકારના દબાણમાં આપેલું શાસનમાં જ્યારથી મોદી સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવી છે ત્યારથી દબાણમાં ખાસ હું કહું છું, દબાણમાં આવીને કોઈ પહેલા મિનિસ્ટરે રાજીનામું આપ્યું છે। એનો મતલબ કે મોદી સરકાર ભીષમાં આવી છે, પ્રજા સામે ઝૂકવું પડી છે। લોકશાહીમાં પ્રજા સર્વોપરી હોય છે, તેનું ઉત્તમ ઉદાહરણ હોય છે અને હવે જોવાનું કે આ જંતર મંતર પર જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં મહત્વનું એ છે કે એમની મુખ્ય માંગણીઓ એ હતી કે સૌથી પહેલા એ અને વિપક્ષ બંનેની હતી કે આ ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી રાજીનામું આપે, તદુપરાંત વિદ્યાર્થીઓ પર જે પણ કેસ થયા છે એ તમામ પાછા ખેંચે અને જે વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું છે એમને 1-1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી। હવે બાકીની શરતો પર સરકાર શું વાટાઘાટો છે, આજે બપોરે પણ વાટાઘાટો છે, એ પેલા સોશિયલ મીડિયા પર જે રાજીનામું આવ્યું છે એનો મતલબ એ થયો કે સરકાર ઝૂકી છે અને વિદ્યાર્થીઓની જીત થઈ છે। જી, અને આખરે આજે જે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી હતી અને પેપર લીકમાં જે પણ વિરોધ થયા હતા તેનું આખરે લગભગ મોદી સરકારમાં, ભાજપ સરકારમાં પહેલા એવા મંત્રી હશે જેમણે રાજીનામું આપ્યું છે। તમને શું લાગે છે ક્યાંક ને ક્યાંક આ જેનઝી જે કહી રહ્યા છે જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીએ જે આંદોલન કર્યું હતું અને તેની અસર આખરે આ સરકાર પર પડી રહી છે? દબાણમાં આવીને રાજીનામું આપનાર પહેલા પ્રધાન છે, તમને જણાવી દઉં કે કારણ કે જનતાનો આક્રોશ હતો, જેનજીનો આક્રોશ હતો, પ્રજાનો આક્રોશ હતો અને આ આક્રોશ એકદમ વ્યાજબી હતો અને ભારતના તમામ રાજ્યોમાંથી એને સમર્થન મળતું હતું। તેની ગંભીરતાથી નોંધ લઈને મોદી સરકારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સોશિયલ મીડિયામાં મૂક્યું છે। હવે મેં તમને કીધું પ્રમાણે હવે એમની જે કોકરોચ જનતા પાર્ટી છે એમની બીજી 2 મુખ્ય માંગ છે। એક પણ વિદ્યાર્થી પર અથવા સ્ટુડન્ટ પર કેસ ન થવો જોઈએ। જંતર મંતર પર જે બી કેસ થયા છે એ કેસમાં તમામ કેસ હટાવી લેવા જોઈએ અને જે 20 વિદ્યાર્થીઓ નીટમાં એક્ઝામમાં જે આત્મહત્યા કરી છે એમને 1-1 કરોડનું વળતર જોઈએ। આજે બપોરે 3:30 વાગે પાછી સરકાર સાથે મીટિંગ છે। એ પેલા મુખ્ય માંગ વિપક્ષોની અને કોકરોચ જનતા પાર્ટીની એક જ હતી કે સૌથી પહેલા ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। હવે એના પડઘા શું પડે છે કારણ કે હમણાં 55 સેકન્ડ પહેલા જ રાજીનામું આપ્યું છે। હવે એના રિએક્શન શું આવે છે એ ટૂંક સમયમાં અત્યારે જોવા મળશે।
તો ઉમંગ, તમને લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓની માંગણીઓ અહીંયા સ્વીકારવામાં આવશે? હા, સૌથી પહેલા મેં તમને કીધું તો સૌથી પહેલા મુખ્ય માંગ હતી કે ભાજપ સરકારમાં સંખ્યા સેંકડો પેપર લીક થયા છે. જી, સરકારે એના માટે નીટના એક્ઝામમાં સાથે જોડાયેલા અધિકારીઓ સચિવોની બદલી પણ કરી, ફાસ્ટ કોચની રચના બી કરી. નરેન્દ્ર મોદી ખુદ આવી રાત્રે 2 વાર જેનજીને થેન્ક્સ કરીને સંબોધિત કર્યા. અને એનું પરિણામ એ વખતે એવું લાગતું હતું કે એનું કોઈ હકારાત્મક પરિણામ આવશે. ખુદ વડાપ્રધાન મોદી આવી સોશિયલ મીડિયામાં આવી રીતે રજૂઆત કરે એ કોંગ્રેસ જનતા પાર્ટીની પહેલી જીત હતી અને એનું ફળ સ્વરૂપ આજે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. જી ઉમંગ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભાજપના રાજકારણમાં મોટો ખળભળાટ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. 10 દિવસથી ધર્મેન્દ્ર પ્રધાને જે કહ્યું કે મારું મન દુખી હતું ને ત્યારબાદ તેમણે આજે રાજીનામું આપ્યું છે. આખરે જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની જીત થઈ છે. શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું તો રાજકારણ ગરમાયું છે. ધર્મેન્દ્ર પ્રધાને આખરે અહીંયા રાજીનામું આપ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓ સામે હાર માની છે. પેપર લીકના કેસ બાદ રાજીનામાની ઉગ્ર માંગ બની હતી ને તે માંગ આખરે આજે પૂર્ણ કરવામાં આવી છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. સીજેપી સહિત વિપક્ષે રાજીનામાની માંગ કરી હતી ને તે માંગ આજે સંતોષાઈ છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. ભાજપના રાજકારણમાં અને કેન્દ્રના રાજકારણમાં મોટો હડકંપ આવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આજે આખરે જંતર મંતર પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગ સંતોષાઈ છે. જી, તો આ જ મુદ્દે વધુ ઊંડાણપૂર્વક માહિતી માટે મારા એસોસિએટ એડિટર ફરીથી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે ઉમંગ સોની. ઉમંગ, જણાવશો વધુ માહિતી શું છે? આખરે વિદ્યાર્થીઓની માંગો અહીંયા સંતોષાઈ છે અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં પણ સંતોષ જોવા મળ્યો છે. તમને જણાવી દઉં કે આંદોલન લાંબા સમયથી ચાલતું હતું. 36 દિવસ બાદ આંદોલનમાં એક સુખદ અંત આવે તરફ દેખાઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, શિક્ષણ મંત્રી. કારણ કે સૌથી મહત્વની વિપક્ષ હોય કે જેનજી કોંગ્રેસ જનતા પાર્ટી હોય, બંનેની એક જ માંગ હતી કે પહેલા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપો તો જ અમે આગળ વાતચીત કરીશું. અને આજે બપોરે 3:30 વાગે કેન્દ્રીય મંત્રીઓ અને સરકાર અને જેનજીના પ્રવક્તાઓ વચ્ચે મિટિંગ થવાની હતી. અગાઉ બે મિટિંગ નિષ્ફળ ગઈ હતી. તેમણે ખાલી એમની માંગો મૂકી હતી. એ પહેલા આજે 2:30 વાગ્યાના સુમારે સોશિયલ મીડિયા પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. એનો મતલબ કે વિદ્યાર્થી આંદોલન જીત થઈ છે. વિદ્યાર્થી આંદોલન ફક્ત જંતર મંતર પૂરતું હતું. દેશના અનેક રાજ્યો અને અનેક શહેરોમાં અને પડઘો પડ્યો હતો. જેનજી રસ્તા પર ઉતર્યા હતા અને સરકારે ધીરે ધીરે પરિસ્થિતિ વળગતી જોઈ અને ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે તેમનું રાજીનામું આપવા માટે ફરજ પડી હતી. એટલે સૌથી મહત્વની વાત છે, મોદી સરકાર સત્તા પર આવ્યા પછી દબાણમાં આવીને કોઈ પણ મંત્રીનું આ પહેલું રાજીનામું છે. એનો મતલબ એ કે મોદી સરકાર જૂઠી છે અને સ્વાભાવિક છે, લોકશાહીમાં પ્રજા સર્વોપરી હોય છે. પ્રજા સામે જ પ્રજાના કાર્યો કરવા માટે સરકાર બેઠી હોય છે અને જયારે પ્રજાના કાર્યો ન થાય, પ્રજા જયારે મેદાન ઉતરે ત્યારે શું પરિણામ આવે એ જેનજી હોય કે બીજા કોઈ પણ હોય એનું પરિણામ આપણા સામે દેખાય છે. જી, તો ઉમંગ, ક્યાંક ને ક્યાંક આમાં એવું કહી શકાય કે જેનજી જનરેશન ઝેડની આજે જીત થઈ છે. સ્વાભાવિક છે કે એમની મુખ્ય 3 માંગો હતી. સૌથી પહેલા કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. બીજી માંગ હતી કે જેટલા બી જેનજી પર કેસ થયા છે જંતર મંતરમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હોય એ અન્ય જેવી કેસ કર્યા છે, કેસ પાછા ખેંચવા. અને 20 જેટલા નીટ જે એક્ઝામ હતી એમાં 20 જેટલા
સ્ટુડન્ટોએ આત્મહત્યા કરી છે, તેમના પરિવારને 1 કરોડ રૂપિયા આપવા. એક માંગ સંતોષાઈ છે. હવે 2 માંગ માટે સરકાર સામે આજે બપોરે 3:30 વાગે સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે મીટિંગ છે. એમાં શું કેટલો સુમેળ આવે છે એ આપણને ટૂંક સમયમાં ખબર પડશે. જી ઉમંગ, તો આગામી જે 2 માંગો છે તે સંતોષાશે ખરી? મેં તમને એ જ જણાવ્યું ને કે અગાઉ 2 વખત મીટિંગ થઈ હતી, પરંતુ બંને મીટિંગમાં એમનો એજન્ડા ફિક્સ હતો કે સૌથી પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું, સેકન્ડ માંગ જે બંને હતી કે 1 કરોડ રૂપિયા આપવા અને કેસો પાછા ખેંચવા. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અત્યારે અપાઈ ગયું છે અને 3:30 વાગે સરકાર અને કોંગ્રેસ જનતા પાર્ટી મીટિંગ છે. 3:30 વાગે જે મીટિંગ છે એના પર મીડિયાની નજર હશે, દેશની લોકોની નજર હશે. અને જો સરકાર વિદ્યાર્થીઓ કેસ પાછા ખેંચે અને 1 કરોડ રૂપિયા આપવાની વાત કરે તો સૌથી મહત્વની બાબત છે આંદોલન સમેટી જશે. તદુપરાંત હું તમને એ પણ કહું કે સરકારે આના પહેલા અગમચેતી રૂપે જે નીટ એક્ઝામ જોડે જોડાયેલા જેટલા બી 47 જેટલા અધિકારીઓ છે તેમની બદલી કરી હતી, 2 સચિવોની બદલી કરી છે. એટલે તરફ એનો સરકારનો પ્રયાસ હતો. ખુદ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં જેલજીને ફ્રેન્ડ્સ તરીકે સંબોધિત કર્યા હતા. એટલે એ પરથી લાગતું હતું કે સરકાર હકારાત્મક વિચાર તરફ જઈ રહી છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વાત કરી રહી છે. પરંતુ હવે આજે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપ્યા પછી એનો મતલબ એવો થયો કે સરકાર ઝૂકી છે. અને મેં તમને અગાઉ પણ કીધું કે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી દેશની અંદર કોઈ પ્રધાને દબાણની અંદર રાજીનામું આપ્યું હોય એવા પહેલા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું આપ જોઈ રહ્યા છો. જી ઉમંગ, તો સીજેપી અને વિપક્ષની રાજીનામાની માંગોની રાજકીય પ્રભાવ કેટલો રહ્યો છે? મેં તો કીધું ને કે નરેન્દ્ર મોદીના ઘરની સામે વિપક્ષો અચાનક બેસી અને વિરોધ કર્યો એ આશ્ચર્યજનક હતું. અને વિપક્ષો કેટલા સમયથી સમજ છે કે નરેન્દ્ર મોદીની સભા વિપક્ષો એટલા બધા સંભળા નથી. પરંતુ આ જે ઘટનામાં જેનજીના માટે કારણ કે અત્યારે બધા વોટ બેંકની રાજનીતિ કરતા હોય છે. કોઈ પણ પક્ષ હોય તો કોઈ ગમે તે કે બધા વોટ બેંકની રાજનીતિ કરતા હોય છે. બધા જેનજીના વોટ લેવા માટે તલપાપડ હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે જેનજીના કારણે જુઓ શ્રીલંકામાં સરકાર ગઈ, બાંગ્લાદેશમાં ગઈ, નેપાળમાં ગઈ, એની અસર ધીરે ધીરે અહીંયા દેખાઈ રહી હતી. એનો મતલબ એવો થયો કે સરકાર બી સિરિયસ હતી અને તેના કારણે વિપક્ષોએ જે દબાણની રાજનીતિ કરી અને ખાસ કરીને જંતર મંતર પર જે છેલ્લા 36 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું એમાં હિંસક અથડામણ થઈ. આજે બપોર બી હિંસક અથડામણ થઈ, લાઠીચાર્જ થયો છે, ટીયર ગેસ સેલ તૂટ્યા છે, પથ્થરમારો થયો છે. આ બધું જોતા સરકાર સમજી ગઈ છે કે હવે વધુ સમય આંદોલન ખેંચવાથી પાર્ટીને નુકસાન થશે અને તેના કારણે સરકારનો હાથ ઊંચો રહે અને બપોરે 3:30 વાગે જે આજની મીટિંગ હતી એ પેલા શિક્ષણ પ્રધાનનું રાજીનામું સોશિયલ મીડિયામાં મુકાયું. તો શું આ પગલું રાજકીય જવાબદારીનું ઉદાહરણ કે ચોક્કસપણે દબાણ ગણાશે રાજીનામાનું કારણ? સ્વાભાવિક છે કે 36 દિવસથી આંદોલન ચાલતું હતું. ધીરે ધીરે આંદોલન દેશભરમાં વિસ્તર્યું. એનો મતલબ સરકાર ક્યાંક ને ક્યાંક દેશમાં આવી. સરકાર પાસે આઈબી બહુ પાવરફુલ છે, સ્ટેટ આવ્યો કે સેન્ટ્રલ આઈબી હોય એના રિપોર્ટ આવ્યા હશે અને સરકારે આંદોલન તોડવા માટે અનેક પ્રયાસો કર્યા. આંદોલન તૂટ્યું નહીં. જો વિદ્યાર્થીઓને જે સ્વિગી અને ઝોમેટો તરફ ખાવા આવતું હતું એ બંધ કરી દીધું. દેશભરમાંથી ને દુનિયાભરમાંથી લોકોને ફૂડ પેકેટ આવતા હતા. તદુપરાંત જે જનતા મંતર પર જે આંદોલન કરી રહ્યા હતા તેમના માટે દેશભરથી દુનિયાભરમાંથી બેડશીટ આવતી હતી, ઓઢવાનું, પાથરવાનું તમામ સુવિધાઓ આવતી હતી. સરકારે ધીરે ધીરે બંધ કરી. 17 મેટ્રો સ્ટેશન બંધ કર્યા, ઇન્ટરનેટ બંધ કર્યું. સરકાર તમામ કાવા દાવા કરી ચૂકી છે. જેનજીને ખરાબ રીતે માર્યા, કેટલીક મહિલાઓને અભદ્ર રીતે માર્યા છે. બધા તમામ સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યા છે. સરકારની ખૂબ ટીકા થઈ છે. છેવટે સરકારે ઝૂકવું પડ્યું અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું પડ્યું. જી ઉમંગ, વિગતવાર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.